હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. ગુંદાનું શાક ભૂલાવી દે તેવો એકદમ ચટપટો ટેસ્ટી ગુંદાનો સંભારો આજે આપણે બનાવીશું, જે તમે એક વખત બનાવશો એટલે વારંવાર બનાવશો એ મારી ગેરંટી છે. આજે આપણે અસલ દેશી કાઠિયાવાડી ગુંદા કેરીના સંભારાની રેસીપી જોઈશું. તો એના માટે સૌપ્રથમ ગુંદાને ધોઈને કોરા કરી લેવા. ત્યારબાદ તેને આ રીતે કોઈ પણ વજનવાળી વસ્તુથી એને જરા પ્રેસ કરીને તોડીને બે ફાડા થાય એટલે સ્પૂનની મદદથી બિયા કાઢી લેવા. થોડી ધારવાળી સ્પૂન હોય એવી સ્પૂનનો ઉપયોગ કરવો, ઇઝીલી બિયા નીકળી જાય છે. બહુ જ ઇઝી પડે છે આ મેથડ. અને સ્પૂનની મદદથી બિયા કાઢશો એટલે એની સાથે થોડો એનો ચીકણો જે પાર્ટ હોય છે એ પણ નીકળી જાય છે. હવે આ ચીકાશ બિલકુલ ન રહે એના માટે ઉપરથી નમક નાખવાનું છે, મીઠું 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉપરથી નાખવાનું છે અને અડધા લીંબુનો રસ નાખવો. દરેક ગુંદાના ફાડામાં લીંબુનો રસ જાય અને મીઠું જાય એ રીતે નાખવાનું છે અને તેને 10થી 15 મિનિટ સાઈડ પર મૂકી દેવાનું છે. એની જાતે જ ઇઝીલી બધો જ ચીકણો પાર્ટ છે એ અલગ થઈ જશે. હવે 3 મોટા મીડિયમ સ્પાઇસી મરચાં લેવાના છે. બહુ તીખા પણ નહીં અને બહુ મોળા પણ નહીં, એ ટાઈપના મરચાં લેવા. અને આ મરચાંને મીડિયમ લાંબી ચીરીમાં સમારી લેવાના છે. આપણે સંભારો બનાવી રહ્યા છીએ તો સંભારોમાં મરચાં તો હોય જ, અને એ પણ કાઠિયાવાડી સંભારો છે તો કાઠિયાવાડી સંભારાનો ટેસ્ટ થોડો સ્પાઇસી અને નમકીન હોય છે. તો તમને વધારે સ્પાઇસી ભાવતું હોય તો એક તીખું મરચું પણ એડ કરી શકો. અને હવે આમાં હું એક તોતાપુરી કેરી લઈ રહી છું, તો અડધી જેટલી તોતાપુરીનો ઉપયોગ કરીશું આપણે. અને કેરીને પણ આ રીતે લાંબી મીડિયમ પતલી ચીરીમાં સમારી લેવાની છે. બહુ પતલી પણ નહીં અને જાડી પણ નહીં, એ રીતની ચીરી રાખવી. તો મરચાં અને કેરીને અલગથી સમારીને રાખશું. હવે જોઈ શકો છો તમે એનો વ્હાઈટ પાર્ટ એની જાતે જ અત્યારે અલગ જ દેખાય છે, તો એ ફરીથી આપણે સ્પૂનની મદદથી કાઢી લેશું તેમાંથી. તો આ ચીકાસવાળો પાર્ટ બધો જ નીકળી જાય છે એકદમ આસાનીથી અને ફટાફટ 5 જ મિનિટમાં. તો આ રીતે તમે લીંબુ મીઠાવાળી પ્રોસેસ કરીને ગુંદાને રાખશો અને ત્યારબાદ એને ચીકાસવાળો પાર્ટ કાઢી નાખશો એટલે એનું શાક કે સંભારો કાંઈ પણ બનાવશો બિલકુલ ચીકણું નહીં બને અને એકદમ ક્રિસ્પી સંભારો સાફ થઈ ગઈ છે. હવે આ લીંબુ મીઠાવાળું પાણી છે એમાં થોડું નીચે એ રહેવા દેવાનું છે, એ આપણે યુઝ કરી લેશું. તો 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એક જાડી કડાઈમાં ગરમ કરવા મૂકવું. ત્યારબાદ હાફ ટીસ્પૂન જેટલું રાઈ જીરું વઘારમાં નાખવું અને રાઈ અને જીરું બંને સરસ રીતે ક્રેકલ થાય એટલે તેમાં ગુંદા એડ કરી દેવાના છે અને જે લીંબુ મીઠાવાળું પાણી છે એ પણ એની સાથે જ એડ કરી દેવું. આ પાણીને કારણે જ સંભારો બિલકુલ ચીકણો નહીં બને. અને હવે ઉપરથી હાફ ટીસ્પૂન જેટલી હિંગ હળદર નાખવી. અને આ સંભારો જ્યારે તમે બનાવો ત્યારે બને તો જાડી કડાઈનો જ યુઝ કરવો, જેને કારણે સંભારો એકદમ સરસ રીતે ફટાફટ કૂક થાય અને ક્રિસ્પી બને. ગુંદાનો સંભારો ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા આવે છે. તો તેને આ રીતે 1 થી 1.5 મિનિટ સાંતળવાનું છે સ્લો ગેસની ફ્લેમ પર. 1 થી 1.5 મિનિટ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખવું. મીઠાવાળા આપણે પહેલેથી ગુંદા કર્યા હતા તો થોડું ઓછું મીઠું નાખવું. હવે તેને ઢાંકીને 2 મિનિટ કૂક થવા દેવાના છે. 2 જ મિનિટમાં ગુંદા એકદમ સરસ રીતે અડધા કૂક થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો હવે તેમાં કેરી અને મરચાં જે સમારેલા હતા એ પણ એડ કરી દઈશું
અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે સંભારો બનાવતી વખતે, કેમ કે કઢાઈ એકદમ જાડી છે તો તે એકદમ ગરમ જ હોય છે, તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવી. અને હવે કેરી મરચાંના ભાગનું ઉપરથી નમક નાખીને તેને સાંતળવાનું છે આ રીતે ખુલ્લું જ 1 મિનિટ સુધી. એકાદ મિનિટ સંતળાયા બાદ તેને ઢાંકીને ફરીથી 2 મિનિટ સ્લો ગેસની ફ્લેમ પર કૂક થવા દેવાનું છે. તો 6 થી 7 જ મિનિટમાં ગુંદા કેરી મરચાંનો સંભારો તૈયાર થઈ જશે. એ પણ એકદમ ક્રિસ્પી અને તેમ છતાં પણ કૂક થઈ ગયેલો હોય એ રીતનો સંભારો તૈયાર થશે. તો 2 મિનિટમાં સરસ મરચાં અને કેરી બંને ક્રિસ્પી કૂક થઈ ગયા છે. કેરીને થોડી તમે નાઈફથી પ્રેસ કરો તો એ તૂટી જાય છે ઇઝીલી. તો મસ્ત કૂક થઈ ગયું છે. તો તૈયાર છે આપણો એકદમ સરસ ગુંદા કેરી મરચાંનો સંભારો. હવે તેમાં લાસ્ટમાં 2 મસાલા સ્વાદમાં 100 ગણો વધારો કરે એવા એડ કરવાના છે. તો તેમાં 1 ટીસ્પૂન જેટલી સુગર, જો તમને વધારે ગળ્યો ભાવતો હોય તો વધારે સુગર નાખવી, અને 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, અને 1.5 ટીસ્પૂન જેટલો આ મેથીઓ સંભાર અથાણાનો જે સંભાર આવે છે એ નાખવાનો છે. અને ધ્યાન રહે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. અને મસાલો નાખતી વખતે તો ગેસ તમે બંધ કરી દો અને ત્યારબાદ ફરીથી 20 સેકન્ડ ચાલુ કરવાનું. બસ હવે મસાલો નાખ્યા બાદ તેને 10 થી 20 સેકન્ડ જ ગરમ કરવાનું છે અને ગેસને બંધ કરીને 2 થી 3 મિનિટ તેને ઢાંકીને રહેવા દેવું, જેથી મસાલો પણ કૂક થઈ જાય અને તેનો સ્વાદ પણ સરસ આવી જાય. તો 6 થી 7 જ મિનિટ જેટલો સમય લાગ્યો છે અને સંભારો તૈયાર છે. કોથમીર નાખીને તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અને 250 ગ્રામ જેટલા ગુંદા, અડધી કેરી અને 3 મરચાં લીધા છે. આટલામાંથી 3 થી 4 વ્યક્તિને સર્વ થાય એટલો સંભારો બને છે. તો તમને આ ગુંદા કેરી મરચાંના સંભારાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને તમારી કમેન્ટ્સ પણ શેર કરતા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.